જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત. આજના વિડીયો કેમમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો કેમમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 વિષય સંસ્કૃતમ વિષયાંગ ત્રયોદશ પાઠ અજેય સ ભવિષ્યતિ પ્રકાર પદ્ય આધાર નીતિસાર. વિદ્યાર્થી મિત્રો, અહીં જે સરસ મજાનો આ એક પદ્યપાઠ છે એ તમને અને મને ખૂબ સરસ રીતે શિક્ષા આપતો, દીક્ષા આપતો ગ્રંથ છે. ચાણક્ય વિરચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનાર નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો અહીં લેવામાં આવ્યા છે. રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોવી તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું. તેથી તેઓ રાજનીતિના ઉપદેશની સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે તેવા ઉપદેશો આપતા રહ્યા છે. ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહારોચિત અને સુખી થવા માટેના કર્મોનો ઉપદેશ આપતી રહે છે, જેને અનુસરીને માણસ પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ જ સરસ મજાની વાત કરી છે કે ઘણીવાર આપણે શું વિચારતા હોય કે એક ક્ષેત્ર બીજા ક્ષેત્રથી અલગ છે. રાજકારણ ઘરથી અલગ છે, ઘર ધર્મથી અલગ છે, ધર્મ આપણા કાર્યોથી અલગ છે. એમ જોવા જાઓ તો આ જગતની અંદર જે કોઈ પણ કાર્ય થાય છે, દરેક કાર્ય એકબીજાના સાથે કોઈકને કોઈક સંબંધથી જોડાયેલું છે. તમે ઘણીવાર જોશો કે તમને કાર્યક્ષેત્રમાં શીખવા મળેલો કોઈ અનુભવ તમારા ઘરની કોઈ પરિસ્થિતિને સરળ કરવાની અંદર તમને ઉપયોગી બનશે. ઘરની અંદર બનેલો કોઈ પ્રસંગ તમારા કાર્યક્ષેત્રની અંદર તમને ઉપયોગી બનશે. તમારા કાર્યક્ષેત્રની અંદર બનેલો પ્રસંગ તમારા જીવનના કોઈ સમસ્યાને ઉકેલવા ઉપયોગી બનશે. કહેવાનો મતલબ એ છે કે આપણી સાથે ઘટતી દરેક ઘટના બીજી ઘટનારી જે ક્રિયાઓ છે તેની સાથે ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક સંબંધ ધરાવે છે. એટલે જ્યારે કોઈ એક વસ્તુ આપણે શીખીએ છીએ ત્યારે એ પાઠ આપણને બીજે પણ ઉપયોગી થાય છે. ચાણક્યએ નીતિસાર નામનો જે ગ્રંથ લખ્યો એ ગ્રંથની અંદર એમણે રાજનીતિના ઉપદેશ આપ્યા. એ રાજનીતિના ઉપદેશની સાથે સાથે એ જ ઉપદેશો તમારા અને મારા જીવન વ્યવહારને પણ આકર્ષે છે, જીવન વ્યવહારને પણ સંતુલિત કરે છે, જીવન વ્યવહાર ઉપર પણ પોતાનો પ્રભાવ પાડે છે. જેમ કે અહીં ચાણક્યએ કહ્યું કે એઓ સતત એવા ઉપદેશો આપતા જે ઉપદેશો વ્યવહારિક જીવનને સરળ બનાવે. અને જો આ નિયમો જે છે, આ ઉપદેશો છે, એને જો મનુષ્ય અનુસરે તો ચોક્કસપણે પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે. આપણી આસપાસ વિચરતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં વિભાજિત કરતા હોઈએ, પણ ચાણક્ય જેવા વિદ્વાનો તેમની પાસેથી સતત કંઈક ને કંઈક શીખતા રહે છે. આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગલામાંથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા માટેની પ્રેરણા આપતા નિમ્નલિખિત પદ્યો ચાણક્યએ રચ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ચાણક્ય દ્વારા આ કેટલાક પ્રાણીઓની વાત કરવામાં આવી છે કે જેના પાસેથી તેઓ ઉપદેશ લે છે. આવી જ એક ઘટના આપણા ધર્મશાસ્ત્ર સાથે પણ જોડાયેલી છે, જ્યાં ભગવાન દત્ત, આપણે જેમને દત્ત ભગવાન કહીને પૂજીએ છીએ એવા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત મહારાજ, બરાબર, દત્તાત્રેય ભગવાન, એમના જીવનનો પણ આ જ પ્રસંગ છે, કથાનક છે કે એમણે 24 ગુરુઓ કર્યા છે પોતાના જીવનમાં. અને આ 24 ગુરુઓ એટલે એવું નહીં કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ વિશેષ છે. આ 24 ગુરુઓની અંદર જમીન પર ચાલનારી નાનામાં નાની કીડીથી લઈને એમણે આકાશની અંદર વિહરતા પશુ પક્ષીઓ સુધીને પણ પ્રભુએ, દત્તાત્રેયજીએ ગુરુ તરીકે સ્વીકાર્યા છે. જેને સમાજ હળદૂત કરે તેવી વારાંગનાઓને પણ એમણે ક્યાંક ને ક્યાંક ગુરુ તરીકે સ્વીકારી છે. કહેવાનો તાત્પર્ય, દત્તાત્રેય દરેકની અંદર કંઈક ને કંઈક શુભ તત્વને જુએ છે, દરેકની અંદર રહેલું એક સાત્વિક તત્વ જુએ છે. કહેવાનો તાત્પર્ય એ છે કે જેમ કબીરદાસજીની વાણીમાં કહ્યું તેમ કે બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોઈ, જો દિલ ખોજા આપના મુझसे બુરા ન કોઈ. આપણી દ્રષ્ટિની આદત પડી છે સામેના લોકોની ભૂલ જોવાની, નહીં કે એના સદગુણોને જોવાની.
જો આપણી દ્રષ્ટિ કેળવાઈ જાય સામેના વ્યક્તિમાં સદ્ગુણ જોવાની, તો આપણું જીવન ઉત્તમ બની જાય. તમે જ એક વિચાર કરો કે આપણને દુઃખ કેમ છે, તો આપણી દ્રષ્ટિમાં ખોટ છે જોવાની. શું? તો આપણે સામેનાનું જોતા હોય ત્યારે શું વિચારીએ કે દાખલા તરીકે એનો બંગલો છે, સરસ મજાનો બહુ જ મોટો બંગલો છે, અને આપણો સાધારણ ઘર છે, સામાન્ય ઘર છે. તો આપણે જ્યારે દ્રષ્ટિથી જોઈએ ને ત્યારે આપણે એવું જોઈએ કે જોને આને તો કેટલો મોટો બંગલો, મારે તો નાનો મસ્ત ઝૂંપડો. પણ આપણે એમ કેમ નથી વિચારતા, ભાઈ એણે બહુ મહેનત કરી એટલે એણે બંગલો લીધો છે, મારી પણ થોડી મહેનત ઓછી છે, હું ચોક્કસ કરીશ અને ટૂંક સમયમાં હું પણ બંગલો લઈશ. જો આમ કહીએ છીએ તો હૃદયને શાંતિ છે. જો પહેલું વાક્ય કહીએ છીએ કે જો ને એને તો બંગલો ને મારે તો ઝૂંપડું, તો આપણું મન અશાંત બને. દ્રષ્ટિમાં ફરક છે. તો આપણી દ્રષ્ટિ સુધારવાની વાત છે, અને એ દ્રષ્ટિ સુધરે છે આવા ઉત્તમ ઉપદેશોથી, આવા ઉત્તમ વિચારોથી. મનુષ્ય પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ તમામ 20 ગુણોને જાણી લેવા જોઈએ. અહીંયા કુલ 20 ગુણની વાત કરી છે, અને તેમને વ્યવહારમાં આચરવા જોઈએ. પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ, એ પણ આ પાઠમાંથી સમજી શકાય. કહેવાનું તાત્પર્ય તમારી સામે કે તમારી પાસે હોય એવા નાનામાં નાના, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પાસેથી પણ આપણને કોઈકને કોઈક શિક્ષા મળે છે, અને આપણે એ ગ્રહણ કરવાની છે. તો આવો જોઈએ આચાર્ય ચાણક્ય રચિત આ નીતિસાર ગ્રંથના કેટલાક મહામૂલ્ય મોતીઓ. એમાં પ્રથમ મોતી છે સિંહાદેકમ બકાદેકમ ષટશુનઃ ત્રીણી ગર્દભાત વાયસાત પંચ શિક્ષેચ ચત્વારી કુકુટાદપી. સિંહાદેકમ બકાત એકમ ષટશુણુઃ ત્રીણી ગર્દભાત વાયસાત પંચ શિક્ષેચ ચત્વારી કુકુટાદ અપી. હવે અહીંયા કહે છે કોની પાસેથી કયા ગુણો કેટલા છે તેની વાત કરે છે. સિંહાત, સિંહાત એકમ એટલે સિંહ પાસેથી એક, બકાત એકમ બગલા પાસેથી એક, બગ કહેતા બગલો. ષટ શુણુઃ, ષટ શુનઃ, શુનઃ કહેતા કૂતરું, તો કૂતરા પાસેથી કેટલા ગુણ, તો ષટ ગુણ, 6 ગુણની વાત. ત્રીણી ગર્દભાત અને ગધેડાથી 3 ગુણ. વાયસાત પંચ ગુણા, 5 ગુણો કાગડા પાસેથી લેવાના છે. અને કહે છે શિક્ષય ચત્વારી કુકુટાદપી, અને જે કુકડો છે કુકુટાદપી, કુકડો છે એની પાસેથી આપણે 4 ગુણો શિક્ષેત વત્તા ચ, શિક્ષેત ચ એ આપણે શીખવાના છે ગુણો. કુલ અહીંયા 20 ગુણ. જો સિંહનો 1, બગલાનો 1 એટલે 2, ષટ શુનઃ એટલે 6 ને 2 8, 8 ને 3 11, 11 ને 5 કેટલા થયા, 16, 16 ને 4 20. કુલે 20 ગુણ આપણે શીખવાના છે આ જુદા જુદા પ્રાણીઓ પાસેથી. કયા કયા એ 20 ગુણ છે આ પ્રાણીઓની અંદર, જે એમને એકબીજાથી અલગ પાડે છે અથવા એમને બીજા પ્રાણીઓથી શ્રેષ્ઠ બનાવે છે. અને એ ગુણ જો આપણે જીવનમાં ઉતારીએ તો આપણે પણ અન્ય મનુષ્ય કરતાં, અન્ય લોકો કરતાં કઈ રીતે શ્રેષ્ઠ બની શકીએ. તો એ કયા ગુણો છે એ ગુણનો હવે આપણે અભ્યાસ કરીશું. તો સરસ મજાનો આ શ્લોકનો એક જ ભાવાર્થ છે કે સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. ચાલો બીજું, હવે જે મોતીઓનો પ્રારંભ થાય છે, મોતીની હારમાળા, પેલો દોરો હતો જેની અંદર આપણે આ મોતીઓને પરોવવાના છે. પહેલે શરૂઆતની અંદર દોરો બતાવ્યો કે આટલા મોતીઓ તમારી પાસે છે ને એ મોતીઓ તમારે પરોવવાના છે. તો હવે એની અંદર આ પહેલું મોતી આપણે પરોવીએ છીએ કે પ્રભુતમ અલ્પ કાર્યમ વા યો નરઃ કર્તુમ ઇચ્છતિ સર્વ આરંભેન તત્કુર્યાત સિંહાદ એકમ પ્રકીર્તિતમ. પુનઃ પ્રભુતમ અલ્પ કાર્યમ વા યો નરઃ કર્તુમ ઇચ્છતિ સર્વ આરંભેન તત્કુર્યાત સિંહાત એકમ પ્રકીર્તિતમ. ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રભુતમ એટલે ઘણું ને અલ્પમ એટલે ઓછું. તો પ્રભુતમ કાર્યમ, અલ્પમ કાર્યમ, જેને ઘણું ખરું કર્મ કે થોડું ઘણું કર્મ કરવું છે. ને સર્વારંભેન, સર્વારંભ એટલે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કુર્યાત કરવું જોઈએ. પ્રકીર્તિતમ એવું કહેવાયું છે. તત્તે હવે શું કરવું જોઈએ તે જોઈએ. તો પહેલાં આપણે એનો અનુવાદ જોઈ લઈએ અને પછી એને વધારે રીતે સમજીએ.
કે જે માણસ ઘણું બધું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. સિંહ પાસેથી આ એક કહેવાયું છે. હવે સિંહ પાસેથી આ એક ગુણ કયો છે? કોઈ કાં તો વધારે કરવું છે કાં તો ઓછું કરવું છે, છતાં પણ એ બધા માટેનો પ્રયત્ન કેવો હોવો જોઈએ? તો ઉદ્યમ પૂરેપૂરું હોવું જોઈએ. જેમ કે સિંહ જ્યારે શિકાર કરે છે ત્યારે પ્રભુતમ અલ્પમ કાર્યમ વા, ઘણું બધું હોય કે થોડું ઘણું હોય, પણ એ એના પૂરેપૂરા પ્રયત્નો લગાડે, પોતાનું પૂરેપૂરું બળ લગાડે. આપણે આ શીખવાનું છે કે જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો છો તો એની માટેનો ઉદ્યમ, એની માટેના એફર્ટ્સ, એની માટેનો પ્રયત્ન 100% હોવો જોઈએ. કામ નાનું છે કે મોટું છે તેનાથી મતલબ નથી, પરંતુ આપણે એ કામને કઈ રીતે શ્રેષ્ઠ રીતે કરી શકીએ છીએ એ આપણી જવાબદારી છે, એ આપણું કર્મ છે. તો આ વસ્તુ આપણે સિંહ પાસેથી શીખવાની છે કે જ્યારે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે કેવું કરીએ? તો સર્વ પ્રકારના ઉદ્યમ વડે શક્ય તેટલી મહેનત, શક્ય તેટલા પ્રયત્નો એની પાછળ હોવા જોઈએ. તો કદાચ આપણે પણ સિંહની જેમ આગળ હોઈ શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે સિંહને જંગલનો રાજા કહેવાય. તો કોઈ રાજા એમને એમ તો ન બની શકે. એની પાત્રતા કેળવવી પડે, એની માટે એની તમારી યોગ્યતા કેળવવી પડે. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સિંહની જે આ એક યોગ્યતા છે, પોતાના કર્મોને, પોતાના કાર્યોને 100% ઉદ્યમ વડે, 100% પ્રયત્ન વડે સિદ્ધ કરવાની. એટલે અહીં કહ્યું તે પ્રમાણે કે જે લક્ષણો છે એમાં પહેલું લક્ષણ સિંહ પાસેથી આપણે શીખવાનું છે, અને એ છે કે પ્રભુતમ અલ્પમ કાર્યમ વા યો નરઃ કર્તુમ ઇચ્છતિ સર્વ આરંભેન તત્કુર્યાત સિંહાત એકમ પ્રકૃતિતમ. આવું એક કહેવાયું છે, પ્રકૃતિતમ કહેવાયું છે કે સિંહ પાસેથી આ એક ગુણ આપણે લેવો જોઈએ. ચાલો, તો આ પહેલું મોતી થયું, એ પરોવી લો આપણે માળાની અંદર. તો પહેલા મોતીને યાદ રાખીશું. શું? તો કે સર્વ પ્રકારેનો ઉદ્યમ, દરેક પ્રકારની મહેનત આપણે કરી લેવી જોઈએ. ચાલો બીજા મોતી તરફ વધીએ. સર્વેન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપપન્નાની સર્વકાર્યાણી સાધયેત. પુનઃ સર્વે ઇન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપપન્નાની સર્વકાર્યાણી સાધયેત. શબ્દાર્થ સહ સમજવાનો પ્રયત્ન કરીએ. સર્વેન્દ્રિયાણી, સર્વેન્દ્રિયાણી એટલે બધી ઇન્દ્રિયો, ને સંયમ્ય એટલે સંયમિત કરીને. હવે સર્વેન્દ્રિયાણી અથ કિમ? સર્વેન્દ્રિયાણી એટલે શું? તો સર્વેન્દ્રિયાણી અર્થાત નેત્ર, ઘ્રાણ, શ્રોત્રમ, મુખમ, જિહ્વા, હસ્ત, પાદ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. આ જે છે દરેક ઇન્દ્રિયો છે. એમાં પછી એ કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે, એ જુદી જુદી પાછી એની પણ પ્રકારો છે કે પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ તન્માત્રા. આમ એના પણ જુદા જુદા પ્રકાર છે, પરંતુ અહીંયા આપણે સર્વેન્દ્રિયાણી એવું કહીએ છીએ. તો સર્વેન્દ્રિયાણી કહેતા વાક, મન, ચક્ષુ, શ્રોત્ર, ઘ્રાણ, હસ્ત, પાદ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સર્વે પ્રકારાણી ઇન્દ્રિયાણી અત્ર વર્તતે. અહીંયા બધી જ ઇન્દ્રિયોનું વર્ણન આપણે કરી દેવાનું છે કે આ દરેક ઇન્દ્રિયો છે તેને શું કરવાનું છે? સંયમિત કરવાની છે. સંયમિત કરવાની છે એટલે એના પર કંટ્રોલ કરવાનો છે. મનુષ્યને જે કંઈ પણ પીડા છે, દુઃખ છે, એનું કારણ શું છે? કે એનું પોતાની ઇન્દ્રિયો ઉપર શું નથી? સંયમ નથી. જો પોતાની ઇન્દ્રિયો પર સંયમ હોય તો દુઃખનું કારણ જન્મતું જ નથી. કઈ રીતે? તો કોઈ રોગ થાય છે, એ રોગ થવાનું કારણ શું હોય? કોઈ પણ રોગ થવાનું કારણ શું હોઈ શકે? તો સૌથી મોટા કારણોની અંદર જ્યારે જ્યારે આપણે જાણીએ છીએ તો આપણને ખબર પડે કે જે આહાર વિહાર છે, એટલે કે જે ખોરાક છે, એ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે સ્વાસ્થ્યમાં. તો મનુષ્યએ શું કરવાનું છે? તો પોતાનું સ્વાસ્થ્ય છે, સ્વાસ્થ્ય જાળવવા માટે સૌથી પહેલાં એણે પોતાના આહાર પર કંટ્રોલ કરવો જોઈએ. આહાર પર કાબૂ કઈ રીતે કરાય? તો જેટલું યોગ્ય માત્રાનું ભોજન છે એ યોગ્ય માત્રાનું ભોજન થવું જોઈએ. પરંતુ શું થાય છે? આપણને ભાવતી વસ્તુ મળે ને પછી આપણો કંટ્રોલ ના રહે. જેમ કે રેગ્યુલર આપણી ખાવાની આદત પ્રમાણે જો તમારા ઘરે કદાચ ગુલાબજાંબુ બને તો તમે 3 કે 4 ખાઈ શકો, વધીને 6, ચાલો 8.
આપણી આંખની કેપેસિટી છે એવું માની લઉં છું, પણ જો લગ્ન પ્રસંગની અંદર આપણે ગયા હોય ત્યાં જો એ આપણને મળે છે તો આપણી આંખની કેપેસિટી હોવા છતાં આપણે પ્રયત્ન કરીએ અને 12 કે 16 ખવાઈ જાય એવી આપણે તૈયારી કરતા હોય. આપણી જે યોગ્ય માત્રા છે જમવાની, એ યોગ્ય માત્રાથી પર થઈને આપણે ત્યારે ભોજન કરીએ અને પછી બીજા દિવસે ખબર પડે, અરે રે મને તો બહુ તકલીફ થઈ ગઈ, મારું તો સ્વાસ્થ્ય સારું નથી. કેમ? તો તમે તમારી ભોજનની માત્રા ખોરવી કાઢી. કારણ શું હતું ખબર? એક કારણ હતું કે તમારી જીભવા ઉપર તમારો કંટ્રોલ નહીં હતો. તમારી જીભને પેલો સ્વાદ જોઈતો હતો, તમારા મનને પેલા ગુલાબજાંબુ ખાવા હતા, એટલે તમારો એના પર કંટ્રોલ નહીં રહ્યો અને સ્વાસ્થ્ય તમારું બગડ્યું. આવું જ ઘણી બધી રીતે થાય છે, ઇન્દ્રિયો સાથે થાય છે કે આપણી ઇન્દ્રિય જો આપણા કંટ્રોલમાં નથી, આપણા કાબૂમાં નથી, તો તે આપણને દુઃખ ઉપજાવે છે. એટલે પહેલાં તો કીધું કે દરેક ઇન્દ્રિયોને કાબૂમાં રાખવું. કોના જેમ? તો બકબત, બગલાની જેમ. બગલો શું કરે છે? તો બગલાની ઇન્દ્રિયો જો કેટલી કાબૂમાં છે, પાણીની અંદર એ પોતાના એક પગ ઉપર ઊભો રહે પહેલે તો, અને એક પગ ઉપર ઊભા રહો એટલે કોઈ ખાવાના ખેલ થોડી છે. કેટલી સ્થિરતા જોઈએ. તમે જ ઊભા રહી શકો, કેટલી વાર ઊભા રહેશો? આપણે જોઈએ. 1 મિનિટ ઊભા રહેવાય તો તેની અંદર પણ આપણો પગ ધ્રુજવા માંડે. ચાલો મહેનત કરીને તમે 1 મિનિટ ઊભા પણ રહો, પરંતુ 5-1 મિનિટની અંદર તો આપણો એક ખોલ પૂરો થઈ જાય. કારણ શું છે? કે આપણો એના પર સંયમ નથી, કંટ્રોલ નથી. જ્યારે બગલો પગ, હાથ, બરાબર પોતાનું મન કેટલો કાબૂ રાખીને, નયન સ્થિર રાખીને પોતાનું કાર્ય કરે છે. તો બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. મતલબ કે એને કાળ અને દેશ પ્રમાણે જે કોઈ કાર્ય મળે છે એ પ્રમાણે દરેક કાર્યોને પૂર્ણ કરવા જોઈએ. પોતાના કાર્યથી ભાગવું જોઈએ નહીં. દરેક મનુષ્યનું પોતપોતાનું કર્તવ્ય છે, કર્મ છે, એને જે કાર્ય મળે છે એને કરવાનું છે. તો કાર્યને પૂર્ણ કરવાનું છે કઈ રીતે? દરેક ઇન્દ્રિયોને સંયમિત કરીને. જેમ કે મને કોઈ કામ સોંપવામાં આવે છે, હવે દાખલા તરીકે મારે લખવાનું છે, હું લખી રહ્યો છું, પણ લખતા લખતા મને ગીત સાંભળવું છે, તો હું ગીત સાંભળી રહ્યો છું કે લખી રહ્યો છું? બે વચ્ચે કન્ફ્યુઝન છે. જો મારે લખવું છે યોગ્ય રીતે તો મારું ધ્યાન લખવામાં હોવું જોઈએ. હું જમી રહ્યો છું તે સમયે મારું ધ્યાન જમવામાં હોવું જોઈએ. હું ભણી રહ્યો છું તે સમયે મારું ધ્યાન ભણવામાં હોવું જોઈએ. અને એ ક્યારે થાય? જો મારી ઇન્દ્રિય સ્થિર થાય તો. એટલે અહીં આપણે જે વાત શીખવાની છે એ છે પોતાની ઇન્દ્રિયો ઉપર કાબૂ કરવાનું. કે બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. તો બગલા પાસેથી આ બીજું લક્ષણ આપણે મેળવી રહ્યા છીએ. કયું? તો દરેક કાર્યોને સિદ્ધ કરવા જોઈએ. કઈ રીતે? તો સર્વે ઇન્દ્રિયાણીઓને કાબૂમાં કરીને, દરેક ઇન્દ્રિયો પર વિજય મેળવીને. ચાલો સિંહ પાસેથી એક મેળવ્યો શું? તો કે ઉદ્યમ. બીજાની અંદર આપણે શીખ્યા શું? તો બીજું મોતી આપણને મળ્યું કે દરેક કાર્ય પોતાની ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખીને કરવું જોઈએ. ચાલો ત્યાર પછી ત્રીજું મોતી પરોવીએ. પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્ર શીઘ્રચેતન પ્રભુભક્તશ્ચ શૂર ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ્. પુનઃ પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્ર શીઘ્રચેતન પ્રભુભક્ત ચ શૂર ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ્. ચાલો જોઈએ. પ્રાપ્તાસી, પ્રાપ્તાસી એટલે પ્રાપ્ત અસી, જે મળેલું છે તે ખાનારો, જેટલું મળે એટલું ખાનારો. સ્વ અલ્પ સંતુષ્ટ, થોડામાં સંતુષ્ટ. સુનિદ્ર, સારી રીતે ઊંઘનાર. શીઘ્ર ચેતન, તરત જાગી જનાર. પ્રભુભક્ત કહેતા સ્વામી ભક્ત. જ્ઞાતવ્ય એટલે જાણવા જોઈએ. સ્વગુણા એટલે કે કૂતરાના ગુણો. હિ ષટ્ કેટલા છે? 6 ગુણો જે છે એ જાણવા જોઈએ. હવે અહીંયા કૂતરા પાસેથી આ 6 ગુણો શીખવાના છે. પહેલો ગુણ છે એનો પ્રાપ્તાસી, મળેલું ખાનાર. જે મળે છે એટલું ખાઈને સંતુષ્ટ રહે છે. મનુષ્ય આ સ્વભાવથી બિલકુલ અલગ પડે છે. પ્રાણીઓ છે એ જે મળે છે એ ખાય છે, અને મનુષ્ય છે એ મળે એટલું તો ખાતો નથી જ, પરંતુ જે નથી મળ્યું એ ખાવાની
ચિંતામાં એ ખાવાની માટે ભાગદોડ કરતો રહે છે અને જે મળ્યું છે તેનો પણ લાભ લઈ શકતો નથી. આપણને તો જેટલું મળ્યું હોય ને તેની કરતાં બમણું ક્યારે થાય ની હાઈ ધીપની અંદર આપણે ફરતા હોઈએ. તો મનુષ્યએ શું કરવાનું છે? તો એને પણ આ ગુણ કેળવવાનો છે કે પ્રાપ્તાસી, જેટલું મળ્યું છે તેટલું તો ખાઓ, તેનો આનંદ માણો. પછી કીધું સ્વ અલ્પ સંતુષ્ટ, અને સ્વ અલ્પ સંતુષ્ટ થોડામાં સંતુષ્ટ. પોતાના હૃદયને, પોતાના મનને, પોતાના હૈયાને આદત પાડવાની છે કે જે મળ્યું છે એ યોગ્ય છે, એટલું જ જરૂરી છે, વધારાનું અત્યારે જરૂર નથી. સ્વાભાવિક છે, તમને ને મને સાકર બહુ ગમે છે, ખાંડ બહુ ગમે છે. ચાની અંદર ખાંડ ના હોય, દૂધની અંદર ખાંડ ના હોય, હલવાની અંદર ખાંડ ના હોય તો મજા ન આવે. ખાંડ ગમે છે, પરંતુ કેવી હોવી જોઈએ? સ્વલ્પ. તમે એને જો અધિક માત્રામાં સેવન કરી લો, એને જો અધિક માત્રામાં તમે એનું સેવન કરો તો પછી સુગર થાય, ડાયાબિટીસ થાય. એટલા માટે સ્વલ્પ સંતુષ્ટ, થોડામાં સંતુષ્ટ. આ તો એક ઉદાહરણ હતું કે આ ખાવાની બાબતમાં ઉદાહરણ, રોગચાળા માટે બચવાથી ઉદાહરણ છે. આવા તો ઘણી બધી જગ્યાએ ઉદાહરણ છે કે તમને જે મળ્યું છે એટલું બહુ છે, તો થોડામાં સંતુષ્ટ થતા શીખીએ. અને થોડા કરતાં જો વધારે મળે છે તો પછી આનંદ જ આનંદ છે. આમાં કેવું થાય છે, દાખલા તરીકે તમે તમારા માતા પિતા પાસે કંઈક ભેટની આશા રાખો અને તમે એવું વિચાર્યું છે કે તમને આજે પપ્પા 10 રૂપિયાવાળી ડેરી મિલ્ક આપશે કે 20 રૂપિયાવાળી ડેરી મિલ્ક આપશે, એવું તમે વિચાર્યું છે. અને તેના બદલે પપ્પા તમને કોઈ સરસ મજાની મોંઘામાં મોંઘી ગિફ્ટ લાવી આપે, કોઈ ગેમ લાવી આપે અથવા કપડાં લાવી આપે પેલી 20 રૂપિયાની કેડબરીના બદલામાં, તો તમને કેવો આનંદ થશે? તમે થોડાની આદત રાખી હતી ને તમને ઘણું મળ્યું ને તો તમને બહુ મજા પડી. પરંતુ તમે કપડાની આશા રાખો અને જો તમને ડેરી મિલ્ક મળે તો મન નિરાશ થઈ જાય. આ જ છે કે થોડાની આશા રાખવાની, જો વધારે મળી જાય છે તો ઈશ્વર કૃપા છે, આપણા માટે આનંદ છે. પણ જો લાખોની કરોડોની આશા કરતા રહીએ અને પછી કંઈ ના મળે તો મન દુઃખી થાય, ચિંતા થાય અને આપણું આખું તંત્ર ખોરવાઈ જાય. એટલે પહેલાં તો જેટલું છે એટલામાં સંતોષ માનતા થઈએ. પછી કીધું સુનિદ્રહ, સારી રીતે ઊંઘનાર. આપણા જીવનનું સૌથી મહત્ત્વનું કામ છે ઊંઘ. જો શરીરને ચોક્કસ પ્રકારે ચોક્કસ સમયની ઊંઘ ના મળે તો શરીરનું તંત્ર ખોરવાય અને આપણું સ્વાસ્થ્ય બગડે છે. એટલે સારી રીતે ઊંઘવું, પણ સારી રીતે ઊંઘવું તે પણ શું? તો નિદ્રાનો સમય, નિદ્રાની મુદ્રા એ પણ મહત્ત્વનું છે. એટલે સારી રીતે ઊંઘવું. ત્યાર પછી કીધું શીઘ્ર ચેતન. હવે ઊંઘતા તો ઊંઘી જવાય, પણ શીઘ્ર ચેતન પણ હોવો જોઈએ. શીઘ્ર ચેતન એટલે કે ટાંકણી પડવાનો અવાજ પણ જો આવે ને તો વ્યક્તિ જાગી જાય, એવી નિદ્રા હોવી જોઈએ. શ્વાન નિદ્રા એવી જ છે. શ્વાન શું કરે છે કે શ્વાન ગમે તેટલું ઊંઘની અંદર કેમ ન હોય, પરંતુ એના દૂરથી પણ જો કોઈ પસાર થાય, એના 5 ફૂટ દૂરથી પણ જો કોઈ વ્યક્તિ પસાર થાય તો એ તરત જાગી જાય છે. આ એની શીઘ્ર ચેતનતા છે. ત્યાર પછી કીધું પ્રભુ ભક્તશ્ચ, અને પાછો પ્રભુ ભક્ત, પોતાના સ્વામી પ્રત્યે વફાદાર. પેલી એક વાર્તા સરસ મજાની છે કે એક ઘરે એક ચોર આવે છે અને ચોર જ્યાં દિવાલ કૂદવા જાય તો એણે જોયું કે ત્યાં એક કૂતરો હતો. એટલે કૂતરાએ ભસવાનું શરૂ કર્યું. તો પેલો ચોર કહે છે, ભાઈ તું ભસીશ નહીં, હું તને મીઠાઈ આપું છું, તું મારો મિત્ર બની જા. તો પેલો શ્વાન કહે છે, પેલો કૂતરો કહે છે કે ભાઈ તું મને એક દિવસ મીઠાઈ આપીશ, જ્યારે મારો માલિક મને રોજ જ રોટલો આપે છે, એટલે હું એની સાથે છેતરપિંડી કરી શકું નહીં અને હું એને વફાદાર રહીશ. ને ભસે છે, પેલો ચોર ભાગી જાય છે, ચોરી થતાં અટકી જાય છે અને માલિકની રક્ષા થાય છે. શ્વાન પાસેથી વફાદારીનો ગુણ સૌથી મોટો છે. કદાચ આજે પણ વફાદારીની ઉપમા આપવામાં આવે ને તો શ્વાનનું ઉદાહરણ અપાય, કૂતરાની જેવી વફાદારી. તો આ એક એનું સૌથી મોટું લક્ષણ છે જે મનુષ્યએ પણ કેળવવું જોઈએ, કારણ કે મનુષ્ય પાસે બધું જ છે પરંતુ આ એક ગુણ નથી. એ પોતાના માલિક પ્રત્યે ક્યારેય પણ વફાદાર રહેતો નથી. પછી આધ્યાત્મિક દ્રષ્ટિએ માલિકની વફાદારીની વાત કરીએ, વ્યવહારિક દ્રષ્ટિએ માલિકને વફાદાર રહેવાની વાત કરીએ, દરેક પ્રકારે.
અહીંયા શું થાય છે તો આપણી અંદર ખબર નહીં આ એક અવગુણ આપણે કેમ પાડીને બેઠા છે કે જે આપણને મદદ કરે, જે આપણું કલ્યાણ કરે, જે આપણી સહાયતા કરે, એના પ્રત્યે જ આપણે વફાદાર નથી રહી શકતા. આવું અનુભવે જોવાયું છે. તો આપણે સૌથી મોટો ગુણ અહીં શ્વાન પાસેથી લેવાનો છે, એ છે વફાદારી, પ્રભુ ભક્તિ, સ્વામી ભક્તિ. ત્યાર પછી કીધું સુરહશ્ચ. સુરહશ્ચ એટલે અહીંયા પાછું સુરતા, પોતાની શક્તિ. જો કેટલા ગુણો પ્રાપ્ત? C1 સ્વલ્પ સંતુષ્ટ 2, સુનિદ્ર 3, શીઘ્ર ચેતન 4, પ્રભુ ભક્ત 5 અને સુરહચ શક્તિશાળી પણ. બરાબર છે. કૂતરો જોજો પોતાના માટે હંમેશા બોલે, એના એરિયામાં કોઈ ના આવી શકે. તો સુરહચ પોતાની સુરતા પણ બતાવે. આમ આ જે 6 ગુણો છે શ્વાન પાસેથી આપણે શીખવા જેવા છે. ચાલો તો હવે આપણે અનુવાદ જોઈ લઈએ કે મળેલું ખાનાર, થોડામાં સંતુષ્ટ રહેનાર થનાર, સારી રીતે ઊંઘનાર, તરત જ જાગી જનાર, સ્વામી ભક્ત અને બહાદુર કૂતરાના 6 ગુણો જાણવા. તો આ સરસ મજાનું ત્રીજું મોતી આપણી આજે ઉપદેશાત્મક નીતિસારના શ્લોક છે અને હારમાળાની અંદર ત્રીજું મોતી આપણે પરોવીએ. પુનઃ યાદ કરીએ, પહેલું મોતી સિંહ પાસેથી મેળવ્યું, એ હતું દરેક કાર્યને સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવા જોઈએ. બીજું મોતી આપણે મેળવ્યું બગલા પાસેથી, કે જ્યાં દરેક ઇન્દ્રિયો ઉપર આપણે સંયમ કેળવવો જોઈએ. અને ત્રીજું મોતી, ત્રીજું કહેતાં ત્રીજાની સાથે સાથે અહીં તો આપણને કુલે 6 મોતી શ્વાન પાસેથી મળે છે. એટલે પેલા 2 અને 6 8 મોતી આપણી માળાની અંદર પરોવાઈ ગયા છે. ચાલો હવે આપણે આગળ મોતી જોઈએ. આગળનું છે, હું પાઠ કરું. અવિશ્રામમ વહેદ ભારમ શીત ઉષ્ણમ ચ ન વિંદતી સસંતોષ તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દભાત. પુનઃ અવિશ્રામમ વહેદ ભારમ શીત ઉષ્ણમ ચ ન વિંદતી સસંતોષ તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દભાત. જોઈએ, અવિશ્રામમ કહેતા થાક્યા વિનાનું, વિશ્રામમ એટલે આરામ ને અવિશ્રામ એટલે આરામ નહીં. તો જે અવિશ્રામમ થાક્યા વિના વહેદ ભારમ, વહેદ એટલે ઉપાડે છે, વહન કરે છે. કેમ? ભારમ, ભારનું વહન કરે. શીત ઉષ્ણમ ચ, શીતોષ્ણમ ઠંડી અને ગરમી. શીત એટલે ઠંડુ ને ઉષ્ણમ એટલે ગરમ. તો ઠંડી અને ગરમીમાં પણ ન વિંદતી, બરાબર છે, ઠંડી અને ગરમીની અંદર પણ ડગે નહીં, પોતાનું કાર્ય કરતો રહે. સસંતોષ તથા નિત્યમ, અને હંમેશા કેવો છે તો સંતોષી છે. નિત્યમ સસંતોષ, સંતોષ સાથે રહે છે. બરાબર, એક મનની અંદર સંતુષ્ટિ છે એની પાસે. અને ત્રીણી શિક્ષિત ગર્દભાત, ગધેડા પાસેથી આપણે આ 3 ગુણો શીખવા જોઈએ. અહીંયા અનુવાદ જોઈએ, પછી થોડું ઘણું આપણે એની અંદર વિશ્લેષણાત્મક બાબત પણ જોઈશું. થાક્યા વિના બોજો ઉપાડે છે, ઠંડી અને ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતોષવાળો રહે છે. ગધેડા પાસેથી આ 3 શીખવા જોઈએ. હવે અહીંયા 3 ગુણો શીખવાની વાત કરી. કોની પાસેથી? તો ગર્દભાત, ગધેડા પાસેથી. કયું? તો પહેલું છે અવિશ્રામમ વહેદ ભારમ, થાક્યા વિના બોજો ઉપાડે છે. બરાબર છે, એ કોઈ દિવસ બૂમ નથી પાડતો હું થાકી ગયો છું, હું થાકી ગયો છું. કારણ કે એને ખબર છે કે આ મારું કર્મ છે, અમારે કરવાનું જ છે. પોતાનું કાર્ય જ્યારે કરવાનું જ છે તો એની માટે બૂમો પાડવાથી કોઈ ફરક પડતો નથી. આપણે સૌ પણ જો વાત કરીએ તો આપણને પોતાને જ્યારે ખ્યાલ છે કે આ મારું નિત્ય કર્મ છે અને મારે સમયસર કરવું જ પડે એમ છે, આ મારે કરવાનું જ છે, તો ત્યાં કોઈ પણ જાતના બહાના કાઢવાનો કોઈ સમય રહેતો નથી, કોઈ એનો કારણ રહેતું નથી. આપણું કર્મ આપણે જ કરવાનું છે અને એના વગર છૂટકો નથી. તો અવિશ્રામમ, થાક્યા વિના પાછો સતતપણે કામ કરે છે. એવું નહીં કે કાર્ય કરીને બેસી જાય છે, સતત અવિશ્રામમ, આરામ લીધા વિના એ કર્યા રાખે છે. તો આ એક ગુણ છે એનો. બીજું છે ઠંડી અને ગરમીની પરવા કરતો નથી. એ ઠંડી ને ગરમી નથી જોતો, એ પોતાનું કાર્ય જોવે છે, મારે કાર્ય કરતા રહેવાનું છે. એમ મનુષ્યએ પણ અહીંથી આ શિક્ષા લેવી જોઈએ કે ઠંડી ગરમી, અંદર બહાર, કામ નકામ, આ બધી વસ્તુનો વિચાર કર્યા વગર પોતાના કર્મ પ્રત્યે વફાદાર રહીને, પોતાના કાર્ય પ્રત્યે વફાદાર રહીને સતત એની અંદર મગ્ન રહેવું જોઈએ. અને પાછું એક ત્રીજો સરસ મજાનો ગુણ છે સસંતોષ, સંતોષવાળો, હંમેશા સંતોષ સાથે રહે છે. અને એને માલિક જેટલું આપે એટલું ખાઈ લેવાનું, માલિક જે કામ સોંપે એ કરી દેવાનું. સંતોષ,
ક્યારેય એણે વધારેની તૃષ્ણા રાખી જ નથી. તમારા અને મારી વાત કરીએ, મનુષ્ય જ્ઞાતિની વાત કરીએ, તો અહીંયા આપણને આ શિક્ષા કેમ આપવી પડે છે? તો આપણી અંદર સસંતોષ પહેલાં હતો, ધીરે ધીરે એ અલ્પ થતો ગયો ને કદાચિત અત્યારે લેશ માત્ર રહ્યો છે કે નથી એ પણ એક પ્રશ્ન છે. શું? તો સંતોષ. સંતોષ કોને કહેવાય? તો તમને જે મળ્યું છે એની અંદર આનંદ માણો, એને સ્વીકારી લો. પરંતુ આપણી હાલત શું છે કે જે મળ્યું છે તેનો આનંદ માણવાની જગ્યાએ આપણે જે નથી મળ્યું ને તેની માટે આપણે રડતા રહીએ છીએ. તો આપણને સૌથી પહેલી શિક્ષા અહીંયા એ પણ છે કે આપણે સંતોષી બનીએ, જેટલું મળ્યું છે તેનો આનંદ માણતા થઈએ, એને સ્વીકારતા થઈએ. એવું ન થાય કે જે નથી મળ્યું એને રડવામાં આપણે જે મળ્યું છે એ વાપરવાનો સમય પણ ગુમાવી દઈએ. તો આ બહુ સરસ મજાની એક વાત છે. તો ગધેડા પાસેથી આપણે આ 3 ગુણો શીખવાના છે. એક તો અવિશ્રામમ વહેદ ભારમ, થાક્યા વિના ભાર ઉપાડવું, ઠંડી ગરમીની પરવા ન કરવી અને સંતોષી રહેવું. તો આ સરસ મજાના 3 ગુણો અહીંથી લીધા. આપણી આ જે સદગુણોની હારમાળા છે, જે ઉપદેશાત્મક હારમાળા છે, એની અંદર 3 ગુણોને ઉમેરીએ. બીજા ફરી પાછા ટેલી કરી લઈએ. સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, સૂનું પાસેથી 6, 8 લીધા હતા ને અહીંથી 3 મળે છે, એટલે આપણા કુલે ગુણ થયા 11. 11 ઉપદેશાત્મક બાબતો, 11 મોતીઓની હારમાળા આપણી તૈયાર થઈ ગઈ છે. આગળનું મોતી આપણે માળામાં પરોવીએ. ગૂઢ ગ્રાહર્થ ચાતુર્યે કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદ અનાલસ્યમ પંચ શિક્ષેત વાયસાર. હવે પેલા 11 આવી ગયા હતા ને બીજા 5 આવે છે, એટલે 11 ને 5 16 ગુણ અહીંયા આપણે થઈ જશે. ગૂઢ ગ્રાહસ્થ ચાતુર્યે કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદ અનાલસ્યમ પંચ શિક્ષેત વાયસાત. વાયસાત એટલે કાગડા પાસેથી. આ શબ્દ વાયસ આપણે જોઈ ગયા હતા, સંહતિ કાર્ય સાધિકામાં પણ આવ્યું હતું. તો વાયસાત પંચ શિક્ષેત, કાગડાથી 5 શીખો. શું શીખવાનું છે? તો પ્રથમ ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્યમ. ગૂઢ ગ્રાહસ્થ ચાતુર્યમ કહેતા, ગૂઢ એટલે ગુપ્ત, ગ્રાહસ્થ એટલે ગૃહસ્થ જીવન, ચાતુર્યમ એટલે ચતુરાઈ. તો ગૂઢ ગૃહસ્થ જીવન, ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચતુરાઈ. બીજું કાલે ચાલય સંગ્રહમ, ને કાર્ય પ્રમાણે, કામ પ્રમાણે, સમય પ્રમાણે પોતાનું કાર્ય કરવું. અપ્રમાદમ, પ્રમાદનો અભાવ એટલે કે આળસુપણાનો અભાવ, બરાબર છે. અપ્રમાદમ અનાલસ્યમ, આળસનો અભાવ. પ્રમાદ એટલે કે થાકનો અભાવ, પેલા ઘણા લોકો સુસ્ત બનીને બેસી રહે ને એનો અભાવ. એ કે અહીંયા જે કાગડો છે કેવો છે? હંમેશા તરત તત્પર રહે. તમે જોશો કાગડો જ્યારે તમારા ઘર પર બેસેલો હોય અથવા ઘર પાસે આપણે એને જોઈએ ને તો જોવાની, એની ત્વરિતતા જોવાની. ક્વિક, તમારો પગ જ તો ઉપડે એની પહેલાં એ ઉડી જાય. તો હંમેશા કેવો રહે? તો સ્ફૂર્તિલો. અનાલસ્યમ, આળસ એની અંદર જરા પણ, આળસનો અભાવ છે. આ વસ્તુ આપણે કાગડા પાસેથી શીખવાની છે. ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચતુરાઈ, આ બધા સદગુણો જે છે એની પાસેથી લેવા જેવા છે. તો કયા? તો પહેલું તો ગુપ્ત ગૃહસ્થ જીવન. કાગડાનું જે જીવન છે ગુપ્ત ગૃહસ્થ જીવન છે. આપણી આદત શું છે કે ગૃહસ્થ જીવનને પણ આપણે પબ્લિક બનાવી દઈએ છીએ. અત્યારે તો મોબાઈલના જમાનાની અંદર આ વસ્તુ બહુ જ વધી ગઈ છે. ગૃહસ્થ જીવન એટલે જે પતિ પત્ની જે છે, 2 સ્ત્રી પુરુષ છે, એમના વચ્ચેના સંબંધની વાત છે. કે જે સંબંધો આપણા છે એને કેવા રાખવાના છે? તો ગુપ્ત જ રાખવાના છે. તેની બદલે આજના સમયની અંદર આ ગુણ બહુ શીખવાની જરૂર છે. આપણે બધા પબ્લિક થતા જઈએ છીએ. બહુ સરસ છે, બહુ સારી વાત છે કે આપણે પોતાનો આનંદ બીજા સાથે વહેંચીએ છીએ, પરંતુ એ અત્યાધિક વહેંચવો પણ ગૃહસ્થ જીવન માટે લાભકારી નથી. એટલે અહીંયા કાગડા પાસેથી જે પહેલો ગુણ છે એ છે ગુપ્ત ગૃહસ્થ જીવન. પોતાના ગૃહસ્થ જીવનને બને ત્યાં સુધી ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરવો. ચતુરાઈ, એ તો આપણે જાણીએ જ છે. આપણે જ્યારે બાળપણથી ભણવાની શરૂઆત કરી ત્યારે સરસ મજાની એક વાર્તા શરૂઆતમાં આવતી, ફૂલણજી કાગડો, તરસ્યો કાગડો. આ બધાની અંદર કાગડાની ચતુરાઈને આપણે વર્ણનો સાંભળ્યા જ છે કે કઈ રીતે પેલા પથ્થરના ટુકડાઓ લાવીને પાણીમાં નાખે છે, પાણી ઉપર આવે છે અને પીવે છે.
સાથે સાથે જે ફોલણ જે કાગડાની વાત છે, પેલા કાગડાભાઈના વખાણ કરે છે ને પૂરી પડાવી લઈ જાય છે, સોરી એ શિયાળભાઈ પડાવી લઈ જાય છે, પણ ત્યાં કાગડો થોડો વિશેષ ઉપર જતો રહે છે. પણ એ મુદ્દાને અત્યારે આપણે વાત નહીં કરી, પરંતુ કાગડાની જે ચતુરાઈ છે એ જે પાણીવાળી વાત છે, ગળાની અંદર કુંજાની અંદરથી પીવાની, આવી બધી ઘણી બધી ચતુરાઈની બાબત છે. બીજું આપણે અન્ય ભાષાઓમાં પણ ભણ્યા છે કે કાગડો છે એ સમાજનો મિત્ર છે, સ્વચ્છતાનું કાર્ય કરે છે. તો ઘણી બધી બાબતો એને પાસેથી બીજી પણ શીખવા જેવી છે. પણ અહીંયા જે આપણને કહ્યું છે એ છે ગુપ્ત ગૃહસ્થ જીવન, બીજું છે ચતુરાઈ, ત્રીજું છે યોગ્ય કાળે માળો બનાવી લેવો. કાલે ચાલે એ સંગ્રહમ, પોતાનો માળો યોગ્ય સમયે બનાવી લેવો, અને જ્યારે જરૂર પડે તેની પહેલાં રેડી થઈ ગયો હોય. નહીં તો પછી જો પાણી આવે, પાળ બાંધવા જઈએ તો મેળ આવે નહીં. એટલે કહેવાનો મતલબ અહીંયા યોગ્ય સમયે માળો બાંધી લેવો, એટલે તો યોગ્ય સમયે આપણું કાર્ય કરી લેવું. પછી કીધું અપ્રમાદમ અનાલસ્યમ, પ્રમાદ અને બેદરકારીનો અભાવ અને આળસ ન હોવી. પ્રમાદ કહેતા પોતાના કાર્ય પ્રત્યે લેઝી પણ થશે ને થશે શું કામ કરવાનું છે. તો પ્રમાદ અને બેદરકારીનો અભાવ અને આળસ ન હોવી, આટલી વસ્તુઓ આપણે કાગડા પાસેથી શીખવાની છે. આ પંચ લક્ષણો શીખવાના છે. તો આમ ફરી પુનઃ એકવાર ભાવાર્થ આપણે જેનો અનુવાદ થાય જોઈ લઈએ કે ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય કાળે માળો બનાવી લેવો, પ્રમાદ બેદરકારીનો અભાવ અને આળસ ન હોવી. કાગડાના પાસેથી આ 5 લક્ષણ શીખવા. તો 11 ને 5 16 લક્ષણો આ થયા, એ આપણે જોયા છે. અને હવે 16 લક્ષણો બાદ બીજા 4 મોતી માળાની અંદર પરોવીને આપણે 20 ઉપદેશાત્મક મોતીઓની માળા તૈયાર કરીએ. તો સપ્તમ છે યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહબંધુભિઃ સ્ત્રિયમ આપદાગતમ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહબંધુભિઃ સ્ત્રિયમ આપદગતામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. કુક્કુટમ એટલે કુકડો અને કુક્કુટાત એટલે કુકડા પાસેથી. કુકડા પાસેથી આપણે 4 ગુણોની શિક્ષા લેવાની છે. 4 ગુણો કયા છે? તો એક તો છે યુદ્ધમ. યુદ્ધમ કહેતા લડાઈની શિક્ષા આપણે કુકડા પાસેથી શીખવા જેવી છે. ખરેખર તમે જો જાણતા હો તો સાઉથની અંદર તો સ્પેશિયલ, જેમ આપણે ત્યાં બોક્સિંગ રિંગ થતી હોય, જેમ આપણે ત્યાં સ્ટ્રીટ ફાઇટ થાય, તેમ ત્યાં તો કુકડાઓની પણ હરીફાઈ રાખવામાં આવે. તો એ જે લડાઈના ગુણ છે એની પાસેના વિશેષ એ આપણે એની પાસેથી શીખવાના છે. ત્યાર પછી કીધું પ્રાતર ઉત્થાનમ, સવારના વહેલા ઉઠવું. આપણે જાણીએ છીએ કે સૌથી વહેલો ઉઠનાર એક જ છે, એ છે કુકડો. સવારની પોરમાં બોલવાનું ચાલુ કરે અને લોકોને જગાડે કે સવાર પડી. આજે પણ કહેવાય કે કુકડો બોલે એટલે સવાર પડે ભાઈ. તો સૌથી પહેલાં જાગે છે. પછી કીધું બંધુભિઃ સહ ભોજનમ, બંધુભિઃ સહ એટલે ભાઈબંધુઓ સાથે ભોજનમ. તમે જોશો તો કુકડો છે, બરાબર છે, જેમ એ પ્રજાતિ જે છે જેને આપણે મરઘી કહીએ કે કુકડો કહીએ, જે પ્રજાતિ છે એઓ ક્યારેય છે ને એકલા ના ખાતા હોય, એમની સાથે પોતાની ટીમ હોય. તો બંધુભિઃ સહ ભોજનમ, એને એ બધા પરિવાર સાથે જ ભોજન કરે છે. પછી કીધું સ્ત્રીય આપદગતાનામ, આપદગતામ સ્ત્રીય એટલે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીની રક્ષા કરવી. એ ગુણ પણ આપણે કુકડા પાસેથી શીખવાનો છે. આ 4 ગુણ જે છે એ આપણને એમની પાસેથી મળે છે. તમે જોશો તો એટલા માટે જ કદાચ સાઉથનું એક મૂવી છે, બહુ મારા ખ્યાલમાં છે ત્યાં સુધીનું નામ શિવા ધ સુપર હીરો 2 એવું કંઈક નામ છે મૂવીનું, જેની અંદર જે નાયક છે એ ચલચિત્રનો, એ મૂવીનો, એ નાયક કુકડાનું રૂપ લે છે. એ જે સુપર હીરો બનીને જે લોકોની મદદ કરે છે કુકડાના રૂપમાં કરે છે. હવે જ્યારે સ્વાભાવિક છે કે કોઈ સુપર હીરો બતાવવાનું હોય, સુપર હીરો આવું કોઈ કેરેક્ટર પસંદ કરે તો એની પાછળ કોઈ બહુ જ મોટી વિચારધારા હોઈ શકે. હું માનું છું કે ત્યાં કદાચ આ લક્ષણો જે છે કુકડાના એ કામ આપે છે કે લોકોની મદદ કરવાનું, સૌને સાથે લઈને ચાલવાનું, યુદ્ધની અંદર હોશિયાર હોવાનું. કદાચ આ બધા વિચારો સાથે જ એ પાત્રને એ રૂપ આપવામાં આવ્યું હશે. ચલો, એ અલગ વાત છે. અત્યારે આપણે પાછા પુનઃ શ્લોક પર આવીએ. તો લડાઈ કરવી એટલે કે યુદ્ધ કળા. અહીંયા લડાઈ કરવી એટલે એવું નહીં કે કોઈની પણ સાથે ઝઘડી પડવું, પરંતુ યુદ્ધ કળાની જે વાત છે તે લડાઈ કરવી. વહેલી સવારે ઉઠવું, પ્રાતર ઉત્થાન, વહેલી સવારે ઉઠવું, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. કુકડા પાસેથી આ 4 ગુણો શીખવા જોઈએ.
આમ આ બીજા 4 મોતીઓ સાથે મળીને આપણી પાસે કુલે 20 મોતીઓની હારમાળા બની ગઈ છે, જે મનુષ્ય ધારણ કરી લે છે. એટલે કે આ 20 ગુણોને જે પોતાના જીવનની અંદર ઉતારી લે છે, એનું જીવન સુખમય બની જાય છે. એ દરેક કાર્યની અંદર સફળતા પ્રાપ્ત કરે છે. અહીંયા આગળ કીધું છે કે ય એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવ કાર્યવસ્થાસુ સર્વાસુ અજય સ ભવિષ્યતિ. એતાન એટલે કે આ 20 ગુણા અને 20 ગુણો સર્વાસુ કાર્ય અવસ્થાસુ કામકાજની બધી જ અવસ્થાઓમાં, ન કેવલ ઘરના વ્યવહારમાં, ન કેવલ પોતાના અંગત વ્યવહારમાં, ન કેવલ રાજકીય, ન કેવલ સામાજિક વ્યવહારમાં, ન કેવલ આધ્યાત્મિક વ્યવહારમાં, પરંતુ બધા જ વ્યવહારમાં, દરેક કામકાજની અવસ્થાઓમાં જો મનુષ્ય આચરિષ્યતિ આચરણ કરે શાનું આ 20 ગુણોનું, તો શું થશે? તો કાર્ય અવસ્થાસુ સર્વાસુ દરેક કાર્ય અવસ્થામાં આ 20 ગુણોનું આચરણ કરાતા અજેય સ ભવિષ્યતિ. અજેય એટલે કે યોગ્ય રીતે આરંભેલા, ભવિષ્યતિ એટલે બધા પ્રયત્નો સફળ થાય છે. બરાબર. જો આ બધી આ ગુણોને ધ્યાનમાં રાખીને યોગ્ય પ્રયત્ન દ્વારા કોઈ વ્યક્તિ આ કર્મ કરે છે તો એ ચોક્કસપણે સફળતાને પ્રાપ્ત કરશે, એ ચોક્કસપણે આગળ વધશે. આમ સરસ મજાના જે ગુણોની વાત કરી છે, અને આ છેલ્લા શ્લોકનો જે અનુવાદ કરીએ કે જે માણસ આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે અજેય થશે. અજય એટલે કે એને બીજું કોઈ ના જીતી શકે. બરાબર. જેના પર જીત મેળવવી મુશ્કેલ છે એવો બની જાય. ક્યારે? જો આ 20 ગુણોને પોતાના અંદર પરોવી લેશે. તો કયા? તો સિંહ પાસેથી એક મેળવ્યો છે. કયો સિંહ પાસેથી મેળવ્યો? તો સિંહ પાસેથી આપણે 100% મહેનત કરવાનો કાર્યભાર આપણે મેળવ્યો છે. ત્યારબાદ આપણે બગલા પાસેથી મેળવ્યો સર્વેન્દ્રિયો પર સંયમ કરવાનો. શ્વાન પાસેથી ષડગુણો મેળવ્યા છે. શું? પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ, જે મળે તે ખાનારો. પ્રાપ્તાસી એટલે કે જે મળે એ ખાઈ લે છે. સ્વલ્પ સંતુષ્ટ, થોડામાં સંતુષ્ટ રહે છે. ત્યાર પછી કીધું સુનિદ્ર, સારી નિંદ્રાવાળો. શીઘ્ર ચેતન, જલ્દી જાગનારો. પ્રભુ ભક્તશ્ચ, પ્રભુ ભક્તિ કરનારો. આજે એના ગુણો છે એ ગુણોની ચર્ચા કરી છે. ત્યારબાદ સુરહ એટલે કે બહાદુર. તો કૂતરા પાસેથી આપણે ષડગુણા લીધા. ષડગુણાન તદ્ગૃહણત તત્પશ્ચાત કિમ. ત્યાર પછી શું જોયું? તો ત્યાર પછી આપણે જે પ્રાણીઓની વાત કરીએ એમાં ગર્દભાત્રિણી અવિશ્રામમ વહેદ ભારમ, થાક્યા વિના ભારનું વહન કરનારો છે. ત્યારબાદ એની અંદર કીધું શું? તો કે શીત ઉષ્ણમ ચ ન વિંદતી, એ ઠંડી ગરમી જોતો નથી અને શું કરે છે? તો સસંતોષ, સંતોષ સાથે રહે છે. ગર્દભ પાસેથી આપણે આ ગુણ શીખ્યા. બરાબર છે. તો બગલો આવી ગયો, સિંહ આવી ગયો, ત્યારબાદ સુનુહ આવી ગયો, એટલે જે કાગડો હતો તેની પછી આવે છે કાગડાની વાત. વાયસાત પંચગુણાની, કાગડા પાસેથી પણ આપણે 5 ગુણોનો સ્વીકાર કર્યો, જે આપણને ખૂબ મહત્ત્વના છે. એ કાગડા પાસેના 5 ગુણોને શીખ્યા. શું છે એની પાસેથી? તો કે ભાઈ સમયસર પોતાનું કાર્ય કરી લેવું છે, ચતુરાઈ છે, ગૃહસ્થ જીવન છે, એ જે સદ્ગુણો છે તેનો આપણે સ્વીકાર કર્યો. અને ત્યારબાદ આપણે જોયું અંતની અંદર જે પ્રાણી તેની વાત છે. તો આમ કુલે આપણે 20 પ્રકારના જે ગુણો જોયા છે અહીંયા, એ 20 પ્રકારના ગુણોને જીવનમાં ઉતારવું જોઈએ. આપણે અહીં ભણ્યા છે. આપણે તો આપણા જીવનની અંદર 20 ગુણો લઈશું જેવી હું આશા રાખું છું, જેનાથી આપણું જીવન ખૂબ સરળ અને સુખી બને. તો એની સાથે આપણો જે આ ગદ્યખંડ છે, અજેય સ ભવિષ્યતિ પદ્યખંડ છે, એ અહીં પૂર્ણ થાય છે. અભ્યાસ કર્યા બાદ તમારે સ્વાધ્યાય કાર્ય નોટબુકની અંદર લખવાનું રહેશે. સાથોસાથ આ જે શ્લોકો છે, આ શ્લોકને તમારે ભાવાર્થ સાથે લખવાના રહેશે 2 વાર, જેથી કરીને કંઠસ્થ પણ થઈ જાય અને આપણને ખ્યાલ પણ આવે. અને આ અભ્યાસ દરમિયાન જો ફરી પાછી કોઈ સમસ્યા સર્જાય, આપને કોઈ શ્લોકમાં ખ્યાલ ન આવે અથવા કોઈ જાણવાની ઈચ્છા થાય કંઈ, તો આપ મને મેસેજ કે કોલ કરી શકશો. ખૂબ સરસ રીતે આ વિડીયો એકમનો અભ્યાસ કરીએ. ફરી નવા એકમ સાથે મળીએ. ત્યાં સુધી આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ.